કેમ છો મિત્રો? નમસ્કાર, હું છું વિજય સર. જીસીએસઆરના રજાના નિયમોની આપણે વાત કરી છે. આજે એક મહત્વપૂર્ણ રજા એટલે કે પ્રસૂતિ રજા, એના અનુસંધાનમાં આજે આપણે પ્રશ્નોત્તરીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું. તો શરૂ કરીએ. પ્રસૂતિ રજા. અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન છે કે નીચે પૈકી કયા મહિલા કર્મચારીની પ્રસૂતિ રજા મંજૂર કરી શકાય? પ્રસૂતિ રજા કોની મંજૂર કરી શકાય? તો પ્રસૂતિની રજા પર જાય તે તારીખે 2 થી વધુ જીવિત બાળકો ન હોય. જે મહિલા કર્મચારી પ્રસૂતિની રજા પર જાય, બરાબર, એ તારીખે 2 થી વધુ, બરાબર, એટલે વધુમાં વધુ 2 થી વધુ બાળકો જીવિત હોવા જોઈએ નહીં, તો એની પ્રસૂતિની રજા જે છે એ મંજૂર થશે. બીજું કે કાયમી નોકરીમાં હોય એવા મહિલા કર્મચારીને જે છે એ આ પ્રસૂતિની રજા મળવા પાત્ર છે. એટલે ઉપરોક્ત બંને જે છે એ આપણા રજાના નિયમો પ્રમાણે આ બંને બાબતો સાચી છે. ત્યાર પછી પ્રસૂતિ રજાના અનુસંધાનમાં બીજો પ્રશ્ન છે કે સક્ષમ સત્તાધિકારી દ્વારા મહિલા કર્મચારીને વધુમાં વધુ કેટલા દિવસની પ્રસૂતિની રજા મંજૂર કરી શકાશે? પ્રસૂતિની રજા વધુમાં વધુ કેટલા દિવસની મંજૂર કરી શકાય? તો અહીંયા જુદા જુદા ઓપ્શન આપેલા છે. 135 દિવસ, બરાબર, રજા પર ઉતર્યા તારીખથી 135 દિવસના સમયગાળાની પ્રસૂતિની રજા. બીજું 180 દિવસના સમયગાળાની, 240 દિવસના સમયગાળાની કે 150 દિવસના સમયગાળાની? તો મિત્રો અહીંયા જવાબ આવશે બી, રજા પર ઉતર્યા તારીખથી 180 દિવસના સમયગાળા સુધીની પ્રસૂતિની રજા મહિલા કર્મચારીને મળવા પાત્ર છે. પહેલા જૂના નિયમ પ્રમાણે 135 દિવસ હતા, પરંતુ હવે એમાં સુધારો થયો છે અને 180 દિવસની જે રજા જે છે એ મળવા પાત્ર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રસૂતિની રજા દરમિયાન રજાના પગારનું નિયમન કેવી રીતે કરવામાં આવશે? બરાબર છે. તો અહીંયા ઓપ્શન છે કે કાયમી અગર જેણે 2 કે તેથી વધુ વર્ષની સળંગ નોકરી કરી હોય અને એવી મહિલા કર્મચારીને એને મળવાપાત્ર રજાનો પગાર કેટલો હશે? તો રજા પર જતા પહેલા તેનો જે પગાર મળતો હોય એના બરાબર રહેશે. એટલે અહીંયા સીધી વાત એ છે કે 2 કે તેથી વધારે વર્ષની નોકરી, સળંગ નોકરી કરી હોય એવા મહિલા કર્મચારીને એના મૂળ પગાર જે રજા પર જતા પહેલા હતો એટલા જ પગારના દરે રજા પગાર મળવા પાત્ર છે. પરંતુ જે મહિલા સરકારી કર્મચારીએ 1 વર્ષ કરતા વધુ પરંતુ 2 વર્ષ કરતા ઓછી નોકરી જો કરી હોય સળંગ, તો એવા મહિલા કર્મચારીને અડધા પગાર બરોબરનો પગાર મળશે. એટલે રજા પર જતા પહેલા તેનો જે પગાર હતો એનાથી અડધા પગારના રજાના દરે એને રજા પગાર મળવા પાત્ર છે. એટલે આ બંને વસ્તુ સાચી છે. ત્યાર પછી પ્રસૂતિની રજાનો આગળનો પ્રશ્ન છે કે પ્રસૂતિ રજાને રજાના હિસાબમાં ઉધારવા સંબંધી નીચે પૈકી શું સાચું છે? બરાબર, એને રજાના પગારોમાં ઉધારવામાં આવશે કે નહીં આવે? તો અહીંયા પહેલો વિકલ્પ છે કે આવી રજા તેણીના રજાના હિસાબમાં ઉધારવામાં આવશે નહીં. તો મિત્રો આ બિલકુલ આ વાત સાચી છે. તે આ રજા જે છે અહીંયા એ વિકલ્પ જે છે એ સાચો છે કે એને રજાના પગારમાં ઉધારવામાં આવશે, રજાના હિસાબમાં એને ઉધારવામાં આવશે નહીં. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે રાજ્યતર સેવા દરમિયાન પ્રસૂતિની રજા જે છે મહિલા કર્મચારીએ જો ભોગવી હોય તો એનો રજા પગાર જે છે કોણે ભોગવવાનો? રાજ્યતર સેવા એટલે સમજો કે આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાતની બહાર જ્યારે એમણે પ્રસૂતિની રજા જ્યારે ભોગવી હોય ત્યારે એનો જે પગાર છે એ રાજ્યતર નિયોજકે ભોગવવાનો રહેશે. અહીંયા બીજું લખ્યું છે રજા મંજૂર કરનાર સક્ષમ અધિકારીએ ભોગવવાનો રહેશે નહીં, કારણ કે રાજ્ય બહાર ભોગવેલો છે. એટલે રાજ્યતર નિયોજક જે છે એ એને રજાના પગારનો એને લાભ આપશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કામ પૂરતા મેકમ પરના મહિલા સરકારી કર્મચારીને, બરાબર છે, કેટલા દિવસની પ્રસૂતિની રજા મંજૂર કરી શકાશે? તો મિત્રો અહીંયા આપણને જીસીએસઆરના નિયમોમાં જે બાબતો લખી છે એના અનુસંધાનમાં મેં અહીંયા પ્રશ્ન લીધો છે. એટલે ઘણી વખત એ જે નિયમો છે એના અનુસંધાનમાં પ્રશ્નો પૂછાય છે, એટલા માટે અહીંયા મેં આ પ્રશ્ન લીધો છે. આપણી જાણકારી પરીક્ષાના હેતુથી આ પ્રશ્ન લીધો છે. એટલે રજા ઉપર ગયા તારીખથી 3 માસ સુધીની કરી શકાય, પ્રસૂતિની તારીખથી 6 અઠવાડિયા સુધીની પણ કરી શકાય, પરંતુ આ બંનેમાં જે વહેલું હોય એટલી પ્રસૂતિની રજા મંજૂર કરી શકાય. એટલે ઉપરોક્ત તમામ સાચા છે. મિત્રો સુધારા પ્રમાણે જે કરાર આધારિત મહિલા સરકારી કર્મચારીઓ છે એને પણ પ્રસૂતિની રજા મળવા પાત્ર છે. એટલે આપણી માહિતીના અનુસંધાનમાં મેં તમારી સમક્ષ આ પ્રશ્ન મૂક્યો છે.
બીજું છે કામ પૂરતા મેકમ પરના મહિલા સરકારી કર્મચારીઓને કેટલો રજા પગાર મંજૂર કરી શકાશે? બરાબર, તો એમનો રજા પગાર મંજૂર કરવાનો હોય ત્યારે પ્રસૂતિ થવાની તારીખ પહેલાના તુરત જ 12 મહિનામાં આકારેલ પગારના માસિક સરેરાશ આધારિત રજા પગાર એમને મળવા પાત્ર છે. એટલે કે પ્રસૂતિ થવાના પહેલાના જે 12 મહિના છે એ 12 મહિનાનો સરેરાશ પગાર કાઢવો પડશે અને એના આધારે એને રજાનો પગાર ચૂકવી શકાશે. એ કોણ ચૂકવશે? તો એ જે છે ખાતાના વાળા મંજૂર કરી શકશે. એટલે ઉપરોક્ત બંને વિધાનો આના સંદર્ભમાં સાચા છે. કામ પૂરતા મેકમના મહિલા સરકારી કર્મચારીઓને પ્રસૂતિ રજાના હકદાર થવા માટે નીચે પૈકી કઈ શરતો પૂર્ણ થયેલી હોવી જોઈએ? મિત્રો, રજાના નિયમોમાં આ બાબતો આપેલી છે એટલે આપણે અહીંયા લીધી છે કે પ્રસૂતિ રજાની અરજીની તારીખે તેણીએ બરાબર કોઈ પણ અધિકૃત રજાના સમય સહિત ઓછામાં ઓછી 33 માસની સળંગ નોકરી કરેલી હોવી જોઈએ. આવું GCRSR ની અંદર લખેલું છે. તેની સેવાઓની જરૂર પડે તો રજાના અંત પછી પણ એને ફરજ માટે બરાબર 6 માસ માટે ફરજ પર પાછા ફરશે એવી બાંયધરી જે છે ઓછામાં ઓછા એક જામીન સાથે આપેલી હોવી જોઈશે. તો આ બંને વિધાનો સાચા છે. બરાબર, તો આવા સંજોગોમાં કામ પૂરતા મેકમ પરના મહિલા સરકારી કર્મચારીને મળવા પાત્ર છે એવું નિયમોમાં જે છે એ લખ્યું છે. પ્રસૂતિ રજા સાથે અન્ય કયા પ્રકારની રજાઓને સંયોજિત કરી શકાય? બરાબર, પ્રસૂતિ રજાની સાથે બીજી રજાઓ જોડવી હોય તો એના માટેની વાત પણ GCRSR માં કરેલી છે. અરજી સાથે પ્રસૂતિની સંભવિત તારીખ અંગેનો તબીબી અભિપ્રાય અવશ્ય સામેલ હોય. પ્રસૂતિ થાય કે તરત જ તબીબી પ્રમાણપત્રના સમર્થન સાથે પ્રસૂતિની તારીખ જણાવવાની સરકારી કર્મચારીની બાંયધરી આપ્યા બે સંજોગોમાં બરાબર રજા ક્યારે સંયોજિત કરી શકાય? તો પ્રસૂતિની સંભવિત તારીખ છે એનો તબીબી અભિપ્રાય સામેલ હોય. બીજું કે પ્રસૂતિ થાય એટલે તબીબી પુરાવા સાથે એને તારીખ જણાવવાની સરકારી કર્મચારી બાંયધરી આપે ત્યારે એને બીજે પ્રકારની અન્ય રજાની સાથે એને સંયોજિત કરવાની તક આપવામાં આવશે. એટલે ઉપરોક્ત બંને વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ચોથા વર્ગના સરકારી કર્મચારીઓની બાબતમાં બરાબર છે સક્ષમ સત્તાધિકારી કેવું પ્રમાણપત્ર સ્વીકારી શકશે? હવે ચોથા વર્ગના કર્મચારીઓના સંદર્ભમાં તબીબી પ્રમાણપત્રનો આધાર રાખવાની કદાચ બરાબર મુશ્કેલી જણાતી હોય અને એવી શક્યતા જણાય તો રજા મંજૂર કરનારી સક્ષમ સત્તાધિકારી પોતાને પૂરતું લાગે તેવું પોતાને પૂરતું જણાય એવું પ્રમાણપત્ર સ્વીકારી શકશે. એટલે સક્ષમ તબીબી પ્રમાણપત્રનો આગ્રહ રાખવાને બદલે આવા જો કારણો હોય તો સક્ષમ સત્તાધિકારી જે છે પોતાને યોગ્ય લાગે ને એવું તબીબી પ્રમાણપત્ર ચોથા વર્ગના કર્મચારીઓ માટે પ્રસૂતિ રજાની બાબતમાં સ્વીકારી શકશે જ્યારે રજાને સંયોજિત કરવાનો પ્રશ્ન આવે છે ત્યારે. મહિલા કર્મચારીને પ્રસૂતિ રજાની સાથે બીજા કયા પ્રકારની રજાઓ જોડવાની મંજૂરી આપી શકાય? પ્રસૂતિ રજાની સાથે બીજા કયા પ્રકારની રજાઓ જોડી શકાય? બરાબર, તો પ્રસૂતિ રજાની સાથે રૂપાંતરિત સહિત બીજા કોઈ પણ પ્રકારની લેણી રજા જોડવાની પરવાનગી આપવામાં આવે છે. રૂપાંતરિત સહિતની કોઈ પણ પ્રકારની રજા જે છે એને પરવાનગી આપવામાં આવશે. બરાબર, એટલે જોડી શકાય છે. એટલે આ એ ઓપ્શન જે છે એ એમાં સાચો છે. બી ઓપ્શન ખોટો છે કારણ કે આવશે નહીં એવું લખ્યું છે પણ એ ખોટી વાત છે. એને રૂપાંતરિત સહિતની બીજી રજાઓ જોડવાની તક જે છે એ આપવામાં આવે છે. મહિલા કર્મચારીની પ્રસૂતિ રજાના અનુસંધાનમાં અધિકતમ કેટલા દિવસ સુધીની રજા તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા સિવાય મંજૂર કરી શકાશે? હવે પ્રસૂતિ રજાના અનુસંધાનમાં બીજી રજા જોડવી છે તો કેટલા દિવસની રજા જે છે એ તબીબી પ્રમાણપત્ર વગર જે છે એ મંજૂર કરી શકાય? તો અહીંયા પ્રસૂતિની રજાના અનુસંધાનમાં અધિકતમ 80 દિવસ સુધીની, પ્રસૂતિની રજાના અનુસંધાનમાં અધિકતમ 60 દિવસ સુધીની, 50 દિવસ સુધીની કે 30 દિવસથી? તો મિત્રો અહીંયા બી ઓપ્શન જે છે અધિકતમ 60 દિવસ સુધીની તબીબી પ્રમાણપત્ર સિવાયની રજા જે છે એ મંજૂર કરી શકાશે. એટલે 160 પ્લસ બીજા 60 દિવસો જે છે એ તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા સિવાય પણ રૂપાંતર સહિતની કોઈ પણ રજા માટે અહીંયા પ્રસૂતિ રજા મંજૂર કરી શકાય છે. બરાબર છે, તો અહીંયા મિત્રો પ્રસૂતિ રજાના અનુસંધાનમાં લગભગ લેટેસ્ટ માહિતી સહિતની તમામ વાતો આપની સમક્ષ રજૂ કરી છે. બરાબર છે, મને લાગે છે કે પ્રસૂતિ રજાના સંદર્ભમાં આપણને માહિતીની દ્રષ્ટિથી અને પરીક્ષાની દ્રષ્ટિથી આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ.